હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ। આજે આપણે જોવાનું છે 30 માર્ચ 2026ના ડેલી કરંટ અફેર, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પર ચર્ચા કરીશું। તો શરૂઆત કરીએ આજના વિડીયોની। પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં કયા દેશમાં 275 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે કાર્ગો બુલેટ ટ્રેન છે તે ચલાવવામાં આવી છે? તો હાલમાં જ જે આ ટ્રેન છે જેની ઝડપ 275 કિલોમીટર પ્રતિ કલાકની છે તે જાપાનમાં દોડાવવામાં આવી છે, માટે ઓપ્શન નંબર એ આવશે। તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, જાપાન દ્વારા 275 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડતી વિશ્વની પ્રથમ માત્ર કાર્ગો માટેની જે બુલેટ ટ્રેન છે તે શરૂ કરવામાં આવી છે। અને આ જે ટ્રેન છે તે ઈસ્ટ જાપાન રેલવે કંપની એટલે કે JR ઈસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે। તે જાપાનના મોરિયોકાથી લઈ અને ટોક્યો વચ્ચેના તોહોકુ શિકાનસેન લાઇન પર દોડશે। ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કયું રાજ્ય વન પેદાશો માટે પ્રમાણપત્ર મેળવનાર પ્રથમ રાજ્ય બન્યું છે? આ જે પ્રમાણપત્ર છે તેનું નામ જ છે પ્રમાણ। તો હાલમાં જ આ જે છે તે આંધ્રપ્રદેશ રાજ્ય છે તે બન્યું છે, માટે ઓપ્શન નંબર ડી આવશે। તેના વિશે વાત કરીએ તો આંધ્રપ્રદેશ રાજ્ય છે તેઓએ વન પેદાશો માટે પ્રમાણપત્ર મેળવનાર ભારતનું પ્રથમ રાજ્ય છે તે બન્યું છે। અને આંધ્રપ્રદેશ સ્ટેટ ફોરેસ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન એ આ પ્રમાણપત્ર મેળવનારી દેશની પ્રથમ એજન્સી છે તે બની છે। અને આ જે પ્રમાણપત્ર છે તે ભારત સરકારની ઇન્ડિયન ફોરેસ્ટ એન્ડ વુડ સર્ટિફિકેશન સ્કીમ એટલે કે IFWCS હેઠળ આપવામાં આવ્યું છે, અને જેનું બ્રાન્ડ નેમ છે તે પ્રમાણ છે। વાત કરીએ આપણે આંધ્રપ્રદેશ, તો આંધ્રપ્રદેશ જેને આપણે ભારતનો ડાંગરનો વાટકો તરીકે પણ ઓળખીએ છીએ, અને આંધ્રપ્રદેશનું જે કુચીપુડી નૃત્ય છે તે પ્રખ્યાત છે અને વારંવાર પરીક્ષામાં છે તે પણ આ પૂછાય છે। તો કુચીપુડી નૃત્ય જે આંધ્રપ્રદેશ સાથે છે, અને ભાષાના આધારે બનનાર પ્રથમ રાજ્ય છે તે પણ આંધ્રપ્રદેશ છે। આંધ્રપ્રદેશની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે 1 નવેમ્બર 1956માં। તેના હાલના મુખ્યમંત્રી છે એન ચંદ્રબાબુ નાયડુ અને રાજ્યપાલ છે એસ અબ્દુલ નઝીર। અને ફરવાલાયક સ્થળોની વાત કરીએ તો તિરુપતિ બાલાજી મંદિર છે તે આંધ્રપ્રદેશમાં આવેલું છે। નેક્સ્ટ જોઈએ, તાજેતરમાં હોર્મુઝ સ્ટ્રેટમાં શિપિંગ સુરક્ષિત કરવા માટે કેટલા દેશોએ વૈશ્વિક જોડાણ બનાવ્યું છે? તો આમાં કુલ 22 દેશો છે તેઓએ વૈશ્વિક જોડાણ છે તે બનાવ્યું છે, માટે ઓપ્શન નંબર બી ઇઝ ધ રાઇટ આન્સર। તેના વિશે વાત કરીએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે નકશો, અને જેમાં હોર્મુઝ સ્ટ્રેટ છે તે બતાવવામાં આવ્યું છે, અને તેમાં નૌકાવહન અને શિપિંગ સુરક્ષિત કરવા માટે કુલ 22 દેશો છે તેઓએ એક વૈશ્વિક જોડાણ છે તે બનાવ્યું છે। અને હાલમાં જ ઈરાનનું અને તેનું યુદ્ધ ચાલુ છે, તો ઈરાન દ્વારા હોર્મુઝ સ્ટ્રેટમાં મૂકવામાં આવેલા પ્રતિબંધો અને વ્યાપારી જહાજો પરના સંભવિત હુમલાઓ સામે દરિયાઈ માર્ગોને સુરક્ષિત રાખવા માટે અને વૈશ્વિક ઉર્જા પુરવઠામાં આવતા અવરોધોને રોકવા માટે આ જે ગઠબંધન છે તે 22 દેશોનું બનાવવામાં આવ્યું છે। નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સંગીત મહિલા દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 28 માર્ચના રોજ આ દિવસ છે તેની ઉજવણી કરવામાં આવે છે, માટે ઓપ્શન નંબર સી ઇઝ ધ રાઇટ આન્સર। તેના વિશે વાત કરીએ તો દર વર્ષે 28 માર્ચના રોજ આ જે દિવસ છે તે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે, જેમાં સંગીત ક્ષેત્રમાં મહિલાઓના યોગદાનને બિરદાવવા માટે આ દિવસ છે તેની ઉજવણી કરવામાં આવે છે। અને આની શરૂઆત છે તે વર્ષ 2008માં થઈ હતી, અને ત્યાર પછી વર્ષ 2020માં યુરોપિયન બ્રોડકાસ્ટિંગ યુનિયન એટલે કે EBU દ્વારા તેને સત્તાવાર રીતે માન્યતા છે તે આપવામાં આવી હતી, અને આ વર્ષની થીમ છે 2026ની, તે છે ગીવ ટુ ગેઇન। ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કયા દેશમાં 2023માં 24,700 માતૃત્વ મૃત્યુ નોંધાયા છે? તો આ છે તે આપણા ભારત દેશમાં નોંધાયા છે, માટે ઓપ્શન નંબર એ આવશે। તેના વિશે વાત કરીએ તો ધ લેસેન્ટ જર્નલમાં પ્રકાશિત થયેલા એક વૈશ્વિક અભ્યાસ મુજબ વર્ષ 2023માં ભારતમાં અંદાજે 24,700 માતૃત્વ મૃત્યુ છે તે નોંધાયા છે, અને જે 1990ના વર્ષમાં તે જે મૃત્યુદર છે તે 508 હતો, અને જે ઘટી અને 2023માં 116 થયો છે। અને આ જે છે આંકડા તે પ્રતિ 1 લાખ જીવન જન્મે છે તેના ઉપર આધારિત છે। અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાત છે તે ભારતમાં સૌથી ઓછો માતૃત્વ મૃત્યુદર ધરાવતા રાજ્યોમાં 5મા ક્રમે છે। નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં કયા રાજ્યની પોલીસે નાગરિકોની સુરક્ષા માટે એક અભેદ્ય એપ્લિકેશન શરૂ કરી છે? તો હાલમાં જ આ એપ્લિકેશન છે તે હરિયાણા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર સી આવશે। તેના વિશે વાત કરીએ તો હરિયાણા પોલીસ દ્વારા નાગરિકોની સુરક્ષા માટે અભેદ્ય નામની એક અદ્યતન મોબાઈલ એપ્લિકેશન છે તે શરૂ કરવામાં આવી છે। હવે આ એપ્લિકેશન છે તે કઈ રીતથી કાર્યરત છે? તો ડિજિટલ હુમલાઓ, ખંડણી માટે આવતા કોલ્સ અને સાયબર હેરાનગતિ રોકવા માટે બનાવવામાં આવી છે। અને હરિયાણા છે તે આ પ્રકારનું સુરક્ષા કવચ પૂરું પાડતી એપ લોન્ચ કરનારું દેશનું પ્રથમ રાજ્ય છે તે પણ બન્યું છે। હવે વાત કરીએ હરિયાણાની, તો હરિયાણાની સ્થાપના છે તે 1 નવેમ્બર 1966માં થઈ હતી।
હાલના મુખ્યમંત્રી છે નાયબસિંહ સૈની, રાજ્યપાલ છે બંડારુ દત્તાત્રેય. અને ફરવાલાયક સ્થળોની વાત કરીએ તો કુરુક્ષેત્ર, જ્યાંનું બ્રહ્મ સરોવર છે તે જાણીતું છે. ગુરુગ્રામ, જે સાયબર સિટી તરીકે ઓળખાય છે, અને પિંચોર ગાર્ડન છે તે પણ ત્યાં આવેલો છે. તાજેતરમાં ગુરજંતસિંહ કઈ રમતમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે? તો તેઓ હોકીમાં હતા, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો ગુરજંતસિંહ, જેને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તેઓએ આંતરરાષ્ટ્રીય હોકીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત છે તે કરી છે. હવે તેઓ 2020માં ટોક્યો અને 2024માં પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનાર ભારતીય ટીમના સભ્ય હતા. 2021ના વર્ષમાં અર્જુન એવોર્ડ છે તેનાથી તેઓને સન્માનિત છે તે પણ કરવામાં આવ્યા હતા. તાજેતરમાં કઈ રાજ્ય સરકારે વિદ્યાર્થીઓને ઇન્ટરનેટના વ્યસનથી બચાવવા માટે નવી ડિજિટલ નીતિ શરૂ કરી છે? તો હાલમાં જ આ જે ડિજિટલ નીતિ છે તે કર્ણાટક રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે, માટે ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે વાત કરીએ તો કર્ણાટક રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓને ઇન્ટરનેટ અને સ્ક્રીનના વ્યસનથી બચાવવા માટે એક નવી ડિજિટલ નીતિ છે, એટલે કે મુસદ્દો છે, ડ્રાફ્ટ, તે રજૂ કરવામાં આવ્યો છે. અને વિદ્યાર્થીઓ માટે મનોરંજન માટેના સ્ક્રીન ટાઈમની મર્યાદા છે તે દરરોજની 1 કલાક નક્કી કરવાનો પ્રસ્તાવ છે તે પણ આમાં. વાત કરીએ કર્ણાટક, તો કર્ણાટકની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1 નવેમ્બર 1956માં કર્ણાટક રાજ્ય છે તેની સ્થાપના થઈ હતી. અને હાલના મુખ્યમંત્રી છે સિદ્ધાર્થ મૈયા, રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત. અને ચંદન અને કોફીના ઉત્પાદન માટે કર્ણાટક છે તે ભારતમાં પ્રથમ સ્થાને છે. તાજેતરમાં કયા દેશે 4 મહિના માટે ગેસોલીનની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે? તો હાલમાં જ આ જે પ્રતિબંધ છે તે રશિયા દ્વારા મૂકવામાં આવ્યો છે, માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે વાત કરીએ તો રશિયા દ્વારા 1 એપ્રિલ 2026થી લઈ અને 31 જુલાઈ 2026 સુધીના 4 મહિનાના ગાળા માટે ગેસોલીન એટલે કે પેટ્રોલની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની જાહેરાત છે તે કરી છે. અને આ જાહેરાત છે તે ત્યાંના નાયબ વડાપ્રધાન એલેક્ઝાન્ડર નોવાકે ઉર્જા મંત્રાલયને દરખાસ્ત તૈયાર કરવા કહ્યું છે. અને રશિયાના મતે આ જે પગલું છે તે સ્થાનિક પુરવઠો જાળવવા અને કિંમતોને નિયંત્રિત કરવા માટે છે. ત્યાર પછી જોઈએ ગઈકાલે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ. તો ગઈકાલે પૂછ્યું હતું કે તાજેતરમાં ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમે 2 દિવસીય એર ડિસ્પ્લે ક્યાં યોજ્યો છે? તો ઓપ્શન આપેલા હતા. તો આ જે ડિસ્પ્લે છે એર ડિસ્પ્લે તે ચંડીગઢ ખાતે યોજવામાં આવ્યો હતો, માટે ઓપ્શન નંબર એ ચંડીગઢ છે તે આપણો જવાબ આવશે. નેક્સ્ટ જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે તાજેતરમાં બાલેન્દ્ર શાહ કયા દેશના સૌથી યુવા વડાપ્રધાન બન્યા છે? તો ઓપ્શન આપેલા છે. ઓપ્શન નંબર એ શ્રીલંકા, બી ભૂટાન, સી નેપાળ અને ડી મ્યાનમાર. તો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે અહીં પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયો અને પ્લેલિસ્ટ છે તે સ્ક્રીન ઉપર આપેલી છે.